સમાચારોમાં આગળ હવે આ તરફ આપણે વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। જણાવી દઈએ કે બિહારમાં ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ આરજેડી સહિતના નેતાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સ્વર્ગીય માતા વિશે કરેલા અપમાનજનક નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો હતો। વડાપ્રધાન મોદીની માતા વિશે અપમાનજનક નિવેદન કરનાર આરજેડીના નેતા દ્વારા સમગ્ર દેશની માફી માંગવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી હતી। જણાવી દઈએ કે મોટી સંખ્યામાં જિલ્લા ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બિહારની અંદર ઇન્ડિયા ગઠબંધન દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માતૃશ્રી સ્વર્ગીય હીરાબેન માટે અપશબ્દ બોલી અને એમણે જે ટિપ્પણી કરી છે એ માટે અમે સમગ્ર ભારતની નારી આ શબ્દોને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આજે સુરેન્દ્રનગર જિલ્લાના મહિલા મોરચા દ્વારા ધરણા અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું અને અમે લોકોએ એ નમ્ર વિનંતી કરી છે કે આ જે ઇન્ડિયા ગઠબંધન દ્વારા માતૃશ્રીનું જે અપમાન થયું છે, નારી શક્તિનું જે અપમાન થયું છે, એ લોકો એમના શબ્દો પરત લે અને એમના માટે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રીનું જે અભદ્ર ભાષાની અંદર અપમાન કરવામાં આવેલું છે એના વિરોધની અંદર આજે અમે સુરેન્દ્રનગર જિલ્લાની બહેનો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને અમારો વિરોધ દર્શાવ્યો છે કે કારણ કે જો આજે આ ભારતની અંદર એક નારીનું અપમાન થતું હોય છે તો આ નારીનું જ અપમાન થતું હોય તો જ્યારે નારી છે એ જાગૃત થશે તો એના હાથમાં ત્રિશૂલ હશે અને એ ત્રિશૂલથી એ વિરોધીઓને નીચે બેસાડવા માટેના પ્રયત્નો સતત કરશે। આજે મારા સુરેન્દ્રનગર જિલ્લાની મહિલા બહેનો છે એણે આવેદનપત્ર આપ્યું અને વિરોધ પ્રદર્શન કર્યું છે અને ધરણા ઉપર પણ બેઠેલી છે। ઇન્ડિયા ગઠબંધન દ્વારા જે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના સ્વમાતૃશ્રી હીરાબાનું અભદ્ર ટિપ્પણી દ્વારા જે અપમાન કરવામાં આવેલું છે તે સમગ્ર ભારતની મહિલાઓનું અપમાન કરવામાં આવેલું છે। આ અપમાનને અમે ભારતની મહિલાઓ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને તેમાંય અમે સુરેન્દ્રનગર જિલ્લાની મહિલા મોરચાની બહેનો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આજે ધરણા પર બેઠેલા છીએ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને જણાવીએ છીએ કે મહિલાઓનું જ્યારે આવું અપમાન થતું હોય ત્યારે બહેનો ક્યારેય ચૂપ રહેતી નથી અને બહેનો દ્વારા તેનું વિરોધ પ્રદર્શન કરવામાં આવે।